વડોદરા જિલ્લા ભાજપ દ્વારા વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠક તેમજ વાઘોડિયા પેટા ચૂંટણીના ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો। વડોદરા જિલ્લા ભાજપ દ્વારા વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકના તેમજ વાઘોડિયા પેટા ચૂંટણીના વિજેતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો। વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત આ સન્માન સમારોહનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। લોકસભાની સાથે સાથે વાઘોડિયા વિધાનસભાની બેઠક પર વિજય પ્રાપ્ત કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। અહીંયા પ્રભારી ગોરધન ઝડફિયા, લોકસભા પ્રભારી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા, જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશભાઈ પટેલ, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા તેમજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ વિસ્તારની જનતા એમનો વિશેષ આભાર, કારણ કે પ્રચંડ બહુમતીથી ત્રણેય સાંસદો જીત્યા છે। એ માટે આ વિસ્તારની જનતાને હૃદયપૂર્વકના પ્રણામ અને કાર્યકર્તાએ જે મહેનત કરી છે એ કાર્યકર્તાઓને પણ વંદન, અને વંદન સાથે અભિનંદનનો આ કાર્યક્રમ આજે ત્રણેય સાંસદ જે વિસ્તાર લાગે છે, કોઈનો એક વિધાનસભા લાગે છે, કોઈને બે વિધાનસભા લાગે છે, કોઈને ત્રણ વિધાનસભા લાગે છે, પણ વડોદરા જિલ્લાની જે વિધાનસભામાંથી જે સાંસદો ચૂંટાયા છે એમના સન્માનનો કાર્યક્રમ છે। જિલ્લાના અધ્યક્ષ શ્રીમાન સતીશભાઈ, ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન શૈલેષભાઈ, અમારા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સંગઠનની પૂર્ણ ટીમ સાથે મળી અને અમારા સર્વે સાંસદ અને ધારાસભ્યના વિજેતા તમામ લોકોનું સ્વાગત સત્કાર કરવા માટે આવ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયથી પણ સંતો આવ્યા અને પ્રદેશથી અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઝોનના પ્રભારી શ્રીમાન ગોરધનભાઈ ઝડફિયા પણ અહીં આવ્યા છે। અમારા માટે આ સ્વાગત સત્કારનો કાર્યક્રમ છે, પરંતુ અમે સૌ એવું માનીએ છીએ કે આ જે ચારે ચાર કમળ મજબૂતીથી વડોદરાથી મોકલાવવામાં આવ્યા છે એ માત્ર ને માત્ર પાર્ટીના પાયાના કાર્યકર્તાઓની જીત છે અને અમારા માટે આ એક આભાર દર્શન કાર્યક્રમ છે। આ કાર્યક્રમની અંદર આપના માધ્યમથી સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।